કેમ છો? આજે એક સ્પેસિફિક વાત કરવી છે કે કોરોના સામે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા વિશે જે વાતો થઈ રહી છે એમાં થોડું સાવધ રહેવા જેવું છે. અભિપ્રાયો આપણા બધાના હોવાના કે પેટ માટે કપૂર વધારે સારું કે સુદર્શન વધારે સારું, એવો એક આપણો અભિપ્રાય હોય છે કે ડિરેક્ટર તરીકે અનુરાગ કશ્યપ વધારે સારો કે કરણ જોહર, એ વિશે અભિપ્રાય હોય છે કે અભિપ્રાયો હોવાના. અભિપ્રાયો ચામડીના રંગ જેવા હોય, સૌની પોતપોતાના રંગો હોય, ફાઇન. પણ પછી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન એચસીક્યુ વડે કોરોનાનો મુકાબલો થઈ શકે, અને આ એમની માન્યતા બાબતે એટલું બધું જનૂન અને આગ્રહ દાખવે કે ભારતે 24 જ કલાકમાં ઝૂકીને એચસીક્યુની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવો પડે, ત્યારે દુઃખ એ થાય કે પહેલી વાત ક્યાં સાબિત થયું છે કે આનાથી એચસીક્યુથી કોરોના સામે મુકાબલો કરી શકાય છે, એનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, એવું સાબિત ક્યાં થયું છે? આવી ઘણી બધી માન્યતાઓ, જ્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે માન્યતાઓ પણ ફાટી નીકળતી હોય. સ્વાઇન ફ્લૂ 100 વર્ષ પહેલાં ફાટી નીકળેલો ને ત્યારે છાપામાં એવી જાહેરાતો છપાતી એક જાણીતા વેપોરમની કે તમારે જો સ્વાઇન ફ્લૂથી બચવું હોય તો 3 કામ કરો. એક, ચૂપ રહો, મૌન. બીજું, કબજિયાત ન થવા દો, નો કોન્સ્ટિપેશન. અને ત્રીજું, અમારો વેપોરમ છાતીને ગળા પર લગાડો. આ વાતને 100 વર્ષ થઈ ગયા છે. અત્યારે જ્યારે આ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે એવી ઘણી બાબતો છે જેના વિશે આપણને એવું માનવું ગમે કે આનાથી અમારી ઇમ્યુનિટી બૂસ્ટ થતી હશે. જેમ કે પ્રોબાયોટિક, પેટમાંના ઉપયોગી બેક્ટેરિયાની ટેબ્લેટ લેવી, વિટામિન સી, હળદર, ગરમ પાણી, એન્ટીઓક્સિડન્ટ્સ, આવી અનેક બાબતો તમે યાદી આની લંબાવી શકો. તમારી પોતાની માન્યતા હોઈ શકે કે આનાથી મારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે, હું ગ્રીન ટીમાં અમુક ઔષધિ નાખીને પીશ તો મારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે. આવું માનતી વખતે પહેલાં તો એ સમજી લેવાની જરૂર છે કે ઇમ્યુનિટીનું તંત્ર કામ કઈ રીતે કરે છે. એમાં સૌથી આગળ મોખરા પર ઇમ્યુનિટીના યુદ્ધના સૈનિકો જે છે એ છે ત્વચા, શ્વાસની નળી અને મ્યુકસ મેમ્બ્રેન, જે વાયરસને લોહીમાં ન ભળવા દે. છતાં જો વાયરસ લોહીમાં ઘૂસી જાય અને ભેદીને, તો પછી આપણું ઇનેટ જન્મજાત પ્રાકૃતિક જે ઇમ્યુનિટી તંત્ર છે એ કામે લાગે. એ પણ પૂરતું ન લાગે તો પછી એડેપ્ટેડ ઇમ્યુનિટી સિસ્ટમ ટ્રિગર થાય, જે ચોક્કસ રોગના જંતુ સામે ચોક્કસ સૈનિકો ટી સેલ્સ બનાવે અને એ એની સામે લડે. આવું બધું થાય ને ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે. જેમ કે શરદીનો દાખલો લઈએ તો નાક ગળે, તાવ આવે, કળતર થાય. નાક એટલે ગળે છે કે એ પ્રવાહી સાથે વાયરસ શરીરની બહાર ફેંકાય છે. તાવ એટલે આવે છે કે શરીરમાં તાપમાન વધે એટલે વાયરસને મલ્ટીપ્લાય થવામાં, એની સંખ્યા વધારવામાં મુશ્કેલી પડે. કળતર એટલે થાય છે કે શરીરમાં જે રસાયણો છે એ કળતર કરાવે છે, પણ સાથે સાથે રોગ સામે લડનારા પહેલાં સૈનિકોને માર્ગદર્શન આપે છે કે તમારે ક્યાં જવાનું છે ને શું કરવાનું છે. એ રસાયણો કળતર કરાવે અને આપણને યાદ પણ કરાવે કે હવે ભાઈ છાનો રહે, સૂઈ જા, આરામ કર, હમણાં ટેન્શન ન લે. ટૂંકમાં જ્યારે ઇમ્યુનિટી ટ્રિગર થાય કે બૂસ્ટ થાય ત્યારે એના અમુક લક્ષણો જોવા મળે. તમને કોઈ એમ કે આ ગ્રીન ટીમાં છે ને અમુક ઔષધિ ભેળવીને લો ને તો તમારું ચહેરા પર ચમક આવશે ને ઇમ્યુનિટી બૂસ્ટ થશે. ચહેરા પર ચમક આવે આપણે સારી વાત છે, પણ તમારું નાક ગળે છે, તાવ આવે છે, કળતર થાય, એવું કંઈ ન થતું હોય તો શક્યતા એવી છે કે સીધી ઇમ્યુનિટીને બૂસ્ટ નથી કરતી ગ્રીન ટી. આ બધી વસ્તુઓ મેં તમને જે ગણાવી એ એવું નથી કે નુકસાન કરતા છે. એમાંની ઘણી ઓવરઓલ આરોગ્ય વધારવા માટે સારી બાબત છે, માપસરમાં કરીએ તો. એટલે એ ખરાબ છે એમ નથી, પણ એ સીધી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે કે નહીં એ સમજી લેવા જેવું છે. ઇમ્યુનિટીને ખરેખર સાચા અર્થમાં ટેકનિકલી પ્રોપરલી 100% જો બૂસ્ટ કરતું હોય અથવા તો એને મદદ કરતું હોય તો એ છે રસી. રસીમાં શું છે? રોગના જંતુઓ છે, એ મરેલા જીવતા કોષો, એના શરીરમાંની સામગ્રી, આ બધું શરીરમાં ડમી દુશ્મન તરીકે ઘુસાડવામાં આવે. પછી શરીર એની સામે લડે અને પછી એની પ્રેક્ટિસ મળે ને ડમી દુશ્મન સામે લડવાની. પછી જ્યારે વાસ્તવિક દુશ્મન શરીરમાં ઘૂસે ત્યારે શરીર થોડું ટેવાયેલું હોવાને કારણે, પ્રેક્ટિસ હોવાને કારણે એની સામે સારી રીતે લડી શકે. આ જ મુખ્ય રસ્તો છે રસી રોગ સામે ઇમ્યુનિટીના લડતના તંત્રનો. રસી એવો દાવો કરી શકે કે એક હું જ છું, બાકી કંઈ નથી. શોલે ફિલ્મ યાદ આવે પાછી, गब्बर के दाब से तुम्हें एक ही आदमी बचा सकता है, एक ही आदमी खुद गब्बर, और अगर इसके बदले में मेरे आदमी तुमसे थोड़ा सा अनाज, थोड़ा सा सामान ले जाते हैं तो क्या कोई जुर्म करते हैं? कोई जुर्म नहीं करते. એ રીતે રસી કહી શકે કે તમને વાયરસના ચેપથી બચાવી શકે. તમારી ઇમ્યુનિટીને ખરેખર બૂસ્ટ કરનારી ચીજ એક જ છું, હું પોતે રસી. અને એના બદલામાં તમારું નાક ગળે, તાવ આવે, કળતર થાય તો એ શું કોઈ જુર્મ છે? નથી. બાકીની જે બધી ચીજો છે ને એમાં 100% વિજ્ઞાન સાયન્ટિફિકલી પ્રૂવન નથી કે સીધી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે કે નહીં. તો સવાલ એ થાય કે એવી કઈ ચીજો છે જેના વિશે વિજ્ઞાન પણ કહે છે કે ના, આ બધી બાબતો છે ને એ ન ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અથવા તો કથળતી રોકે છે. એવી બાબત હું તમને
સત્તાવાર બાબતો જણાવું. એમાંની પહેલી જે છે એ છે, આપણે જેમ જોયું એમ કે સૌથી બહારના મુખ્ય સૈનિકો કયા છે મોખરાના, એ છે ત્વચા. એના ઉપર વાયરસ આવે જ નહીં, અને આવે તો ધોવાઈ જાય. એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા, આ પહેલો રસ્તો. બીજી વસ્તુ છે ઊંઘ. તમે ઉજાગરા કરો છો ત્યારે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ તિતર બિતર થઈ જાય છે, એ વિજ્ઞાન દ્વારા પુરવાર થઈ ચૂકેલી વાત છે. એટલે જો તમે પૂરતું નહીં ઊંઘો તો તમે કાયમને માટે ઊંઘી જાઓ એવી શક્યતા વધી જવાની છે. ત્રીજી વસ્તુ છે વૈવિધ્યપૂર્ણ ખોરાક. માત્ર દાળ ભાત, માત્ર રોટલી શાક નહીં, પણ દાળ ભાત, રોટલી શાક, છાશ, કચુંબર, ફ્રૂટ્સ વગેરે બધું જ લઈએ તો રોગપ્રતિકારક તંત્ર માટે જરૂરી એવા તમામ તત્વો આપણને મળી રહે. ચોથી એક બાબત છે વિટામિન ડી, જે આપણને મોટેભાગે ભારતમાં તડકો પૂરતો હોવાથી બહુ નથી નડતું, પણ પૃથ્વીની 8.5 અબજની વસ્તીમાંથી 1 અબજ લોકોને વિટામિન ડીની ઉણપ છે, એવું અનેક તારણો અભ્યાસોમાં પુરવાર થયું છે. અને જો વિટામિન ડીની ઉણપ હોય તો વિટામિન ડી છે એ રોગ પ્રતિકારક તંત્રનો એક મહત્ત્વનો હિસ્સો છે, એનું મહત્ત્વનું અંગ છે. એના વિના રોગ સામે લડવામાં બહુ તકલીફ પડી શકે. એટલે તમારામાં જો વિટામિન ડીની ઉણપ હોય એવું તમે જાણી શકો એ તપાસ કરીને પછી જો ઉણપ સાબિત થાય તો ખાસ તો જ વિટામિન ડીની ગોળીઓ લેવી. બીજી એક વસ્તુ છે, પાંચમી, કે કસરત, થોડોક વ્યાયામ, થોડોક શ્રમ. આપણે આર્નોલ્ડ શ્વાર્ઝનેગર નથી બનવાનું, બોડી બિલ્ડિંગ નથી કરવાનું, પણ થોડોક વ્યાયામ, થોડીક કસરત આપણા શરીરને ચેતનવંતું રાખે છે અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ ચેતનવંતું રાખે છે. નંબર 6 એ છે ટેન્શન, ચિંતા, તણાવ. આ જ્યારે મગજ પર ભાર હોય છે ત્યારે ઇમ્યુનિટીની સિસ્ટમ વેરવિખેર થઈ જાય છે, એ પણ સાબિત થઈ ચૂકેલી વાત છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય ત્યારે એની સોમેટિક શારીરિક અસરો થાય છે. માટે તણાવ, વ્યગ્રતા, ઉગ્રતા, ચિંતાથી બચવું, એવું તમને જો ગંભીર હોય તો તમારે કાઉન્સેલર કે સાયકિયાટ્રિસ્ટને મળીને ટેબ્લેટ લેવી પડે. તો એ પણ કોઈ પણ રીતે ધ્યાન, યોગ, પ્રાણાયામ કરીને કોઈ પણ રીતે મગજ શાંત રહે એનું ખાસ એની તકેદારી રાખવી. અને 7મો, અક્ષી, એકમાત્ર સચોટ ઇલાજ આપણે જે કહ્યું એ છે રસી. અનફોર્ચ્યુનેટલી કોરોનાની રસી હજી શોધાઈ નથી. એ ન શોધાય ત્યાં સુધીના બાકીના જે 6 મેં તમને રસ્તાઓ કહ્યા, જે ડલ ને બોરિંગ છે પણ તોય એનો કોઈ ઇલાજ નથી. એ બધામાં ખાસ ધ્યાન આપવું. અને બીજી જે બાબતો તમને કહેવામાં આવે કે આ બધાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય, એમાં બહેકી ન જવું. એ કોઈ, મેં તમને કહ્યું, એ નુકસાન નહીં કરે પણ એટલો લાભ પણ સીધો નહીં કરે. અને એમાં એક જ મોટું જોખમ છે, એક તમને ખોટો કોન્ફિડન્સ આપે કે બોસ, હું તો વિટામિન સીની ટેબ્લેટ લઉં છું ને, હું તો હળદરના ફાંકડા ભરું છું ને, મારી માએ સવાશેર સૂંઠ ખાધી છે ને, હું તો ગરમ પાણી જ પીવું છું. એવા કોઈ બાબતોથી દોરવાઈને તમારામાં જો એવો ઓવર કોન્ફિડન્સ આવી જાવ કે હટી જાવ, હવે તો હું પાર્ટી કરીશ ને, હું તો બાઇક લઈને નીકળીશ, તો તમે તો ચેપ લગાડશો પોતાને, બીજાને પણ ચેપ ફેલાવશો. આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. ફરીથી કહીશ, માન્યતાઓ બધાની હોય, અભિપ્રાયો બધાના હોય, પણ એમાં પોતાને કે બીજાને નુકસાન થાય એવી માન્યતાથી બચવું. અને બીજું, માન્યતાના બાબતે ક્યારેય જનૂન, આગ્રહ, જડતા એ બધું ન રાખવું. થોડું મોકળા રહેવું અને જે ખરેખર સત્ય શું છે એને આમ ફંફોસીને જાણીને, ખાસ કરીને આ કોરોના જેવી જીવન મરણના મામલામાં ઓવર કોન્ફિડન્સ, પૂર્વાગ્રહ એ બધાથી બચવું. આપણે સૌ તંદુરસ્ત રહીએ, કોરોનાનો સારામાં સારી રીતે મુકાબલો કરીએ એવી શુભેચ્છા. આવજો.